કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તં નમામિ સદ્ગુરુ તં નમામિ સદ્ગુરુ તં નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે ઉને મારું તજે તો મળે નહીં તારણ હાર. મેરા મુझमें कुछ વોટર કુલર ઉપર રાખી લઈ લેજો બધા ગ્લાસ શર્ટ આપેલા એક ગ્લાસ રખાય બાકી ન રખાય કે जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. बोले सद्गुरु મહારાજની. વોટર કુલર છે ને એની માથે ગ્લાસ ને લોટા ને બધું છે એક ગ્લાસ રખાય કે બે રખાય બહુ બે ખરખા બાકી બધા લઈ લે ઉટકવાનું. સદગુરુ મહારાજની કૃપાથી આ બ્રહ્માંડ આખાની રચના
આ વિશ્વનું કાર્ય અને કારણ આ બ્રહ્માંડ આખાનું કાર્ય અને કારણ. દાખલા તરીકે પેલા નાની બાબતથી ગુરુ કૃપાથી બોલું. હું કોઈ જ્ઞાની નથી, પણ સામાન્ય રીતે ગુરુ કૃપાથી બોલું. સોનું છે એ કારણ છે, અને સોનામાંથી જે કઈ ઘાટ ઘડાય એ કાર્ય છે. લાકડું છે એ કારણ છે, અને લાકડામાંથી જે કઈ ઘાટ ઘડાય એ કાર્ય છે. એમાં સમષ્ટિ વિશ્વનું કારણ મન છે. આખા વિશ્વનું કારણ મન છે. મન એક પ્રદેશ છે. દાખલા તરીકે ભારતનો કોઈ એક પ્રદેશ હોય અથવા ભારત પ્રદેશ હોય, એમ મન એક પ્રદેશ છે. એ અંતઃકરણ છે. બુદ્ધિ એક પ્રદેશ છે. ચિત્ત એક પ્રદેશ છે. અહંકાર એક પ્રદેશ છે. તમે આ બ્રહ્માંડમાં ગુરુ કૃપાથી ધ્યાન થોડુંક જાણે અજાણે પોતાના તરફ હોવું જોઈએ. કાયા આપણને મળી છે. તો કાયા મળી છે, તો કાયામાં 5 તત્વ એની જગ્યાએ યોગ્ય છે. એની આ કાયા બને છે. પણ 3 ગુણ છે એ તમે ભૂલ ન કરતા એને તોડી ફોડી શકાશે નહીં. ગુણાતીતની વાત શ્રેષ્ઠ છે, મને કોઈ વાંધો નથી. પણ 3 ગુણને તમે ખંડન કરી, મંડન કરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ અથવા તો ઉત્પત્તિ સ્થિતિ અને લય એ આ વિશ્વનું કારણ છે. આખા બ્રહ્માંડનું કારણ આ છે. તો એ બ્રહ્માંડનું જે કારણ છે એ એની વ્યવસ્થા છે. એમાં તોડફોડ ન કરાય. તમારામાં આત્મ સ્વરૂપની સ્થિરતા હોય, તમારી અંદર તમારી સ્થિતિ હોય, તમે સંસારથી ટોટલ ઉપર ઉઠી ગયા હો તો તમે તમારી સ્થિતિમાં રહ્યો. પણ એમ ન માનતા કે ભૂલ ન કરતા આ 3 ગુણને તોડી ફોડીને કોઈ પણ સંત મહાપુરુષ એ સ્થિતિમાં જાય છે એવું ન માનતા. આ વિશ્વના કોઈ પણ સત્પુરુષ લેવામાં આવે, તમે વિશ્વના શહેનશાહો લ્યો, એ ત્રિગુણાતીત બન્યા છે. એ ત્રિગુણાતીતના તોડી ફોડી નથી બન્યા. આ વાત કરું છું એ જરા સમજવા જેવી છે ગુરુ કૃપાથી.
દેહાતીત અવસ્થામાં જવા માટે પણ દેહની અંતઃકરણ અને બાહ્યકરણની સ્થિતિ જરૂરી છે. હું તમને ક્યાં લઈ જાઉં છું ધ્યાન આપો. ત્રિગુણાતીત થવા માટે તમારે ત્રિગુણાતીત એવો શબ્દ લેવો પડે. ત્રિગુણ ટાળી ખોઈજુ મેં તો આપ, એક બ્રહ્મ સર્વે વ્યાપી રે. તો ત્રિગુણને ખોજવું પડશે. એની પરખ કરવી પડશે. જ્યાં સુધી પરખ નહીં થાય ને ત્યાં સુધી તમે પરખ કઈ રીતે કરશો? જો આખા વિશ્વમાં દરેક વ્યક્તિ આત્મા અને પરમાત્મા છે, અથવા આખા વિશ્વમાં પરમ તત્વ પરમાત્મા બિરાજમાન છે. અને પરમ તત્વ પરમાત્મા આખા વિશ્વમાં એક છે. અનંત રૂપે, અનંત ગુણે અને અનંત નામે. આ રચના, બ્રહ્માંડની રચનાને, હું તો ગુરુ કૃપાથી મારો ભાવ બોલું, બ્રહ્માંડની રચનાને તોડવી ફોડવા કરતા બ્રહ્માંડની રચનાને એની રીતે રહેવા દેવા રહી અને પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાની મૂળ સ્થિતિમાં સ્થિત થવું એ શ્રેષ્ઠ છે. તોડફોડ કરવા કરતા સહજતાથી પોતે પોતાનામાં સ્થિત થવું એ શ્રેષ્ઠ છે. કાયા આજે, કાલે અથવા પરમદી પડી જાય. આ બ્રહ્માંડમાં, આ વિશ્વમાં કોઈ પણ સત્પુરુષ હોય, એની કાયા પૂજાય છે. શું કામ? કાયા પૂજાય છે એટલે કે એનો ફોટો રાખવામાં આવે છે અથવા એની મૂર્તિ રાખવામાં આવે છે. કેમ? શું જરૂર છે કાયાની? અરે રામ અને કૃષ્ણની મૂર્તિ અને ફોટા રાખવામાં આવે છે. હનુમાનજીના મૂર્તિને ફોટા રાખવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસના મૂર્તિને ફોટા રાખવા. અરે કબીર સાહેબને લ્યો ને, કબીર સાહેબની મૂર્તિને ફોટા રાખો. હું વાત બીજી કરું છું, મૂર્તિ ફોટાની વાત નથી કરતો. રવિ સાહેબનો ફોટો હોય, મોરાર સાહેબનો, કબીરનો, નરસિંહ મહેતાની મૂર્તિ, મીરાબાઈના ફોટા, મીરાબાઈની મૂર્તિ કાંઈ ફૂટતી. ગંગા સતી જુઓ, એનો ઉદ્દેશ શું, એનું કહેવાનો સાર શું છે? એ કહેવા એમ માગે છે કે આપણું આ શરીર છે ને એ પણ દિવ્ય છે. આપણને જે કાયા મળી છે ને એ પણ જેવી તેવી નથી, એ પણ મહાન છે એમ કહેવા માંગે છે. રણછોડદાસજી બાપુની મૂર્તિ હોય, કાંઈ જરૂર નથી રણછોડદાસજી બાપુની મૂર્તિ મૂકવાની. રાણીમા રૂડીમાની મૂર્તિ હોય, કાંઈ જરૂર નથી રાણીમા રૂડીમાની મૂર્તિ મૂકવાની. અરે મહાદેવની લિંગ મૂકવામાં આવે છે, વિચાર તો કરો. લિંગ મૂકવાની શું જરૂર છે? પથ્થર મૂકવાની શું જરૂર છે? નહીતર મહાદેવ તો કઈ છે નહીં. હમણાં મેં
અમરીશ સ્વામી પાસે સાંભળ્યું હતું. નિરાકાર છે. નિરાકાર એટલે સર્વ આકાર જેનાથી બને છે ને ઈ. સર્વ આકાર શેનાથી બને છે? એ અમરીશ સ્વામી પાસે સાંભળેલું. આ દુનિયામાં હું જેમ કહું ગુરુ કૃપાથી, કોઈ પણ વસ્તુનું ખંડન મંડન કર્યા વગર તમે તમારા શરીરને મારી નાખશો. મન કોઈ સારા વિચાર કરે, મન કોઈ ખરાબ વિચાર તો કરે જ છે. અથવા કોઈના વિશે નબળો વિચાર આવી જાય છે તો મનને તમે મારવા માંડશો, મનને મારી નાખશો. કારણ કે મારશો તો તમે જ મરશો. એના કરતા જે કાંઈ વાતાવરણ છે એ વાતાવરણમાં રહી આ બ્રહ્માંડની જે રચના, પરમ તત્વ પરમાત્માની જે મૂળ સત્તા છે, જે સદગુરુની મૂળ સત્તા છે, અરે તમારી મૂળ સત્તા છે, એમાંથી સર્જન તમે કર્યું હે. બહુ જ્ઞાની લોકો હોય તો કે મારી જ સત્તા હે. અરે તારી સત્તાથી તે સર્જન કર્યું છે, તો તારું કરેલું સર્જનને તું તોડીશ પડીશ? જ્ઞાની ઘણા એવા હોય કે આ બધી સત્તા મારી જ છે, મારાથી આખું વિશ્વ સર્જન થયું હે, મારાથી આખું વિશ્વ રહે છે અને મારામાં આખું વિશ્વ સમાઈ જાય છે. અરે તારી સત્તાને તું તોડવા ફોડવાનો છો. હું માંગુ છું, ધ્યાન આપો ગુરુ કૃપાથી. તોડવા ફોડવાનું કામ ન કરવું. મારો ઉદ્દેશ ક્યાંક ગુરુ કૃપાથી સમજીને બોલું છું. હું કોઈ ગુરુ કૃપાથી સત્સંગ મને આવે છે સત્સંગ. તમે કોઈ વસ્તુનું તોડી ફોડી નહીં અગો ભગવાન. અને તોડવા ફોડવા જાઓ ને તો નુકસાન પોતાને થાય, બીજાને નહીં થાય. આપણે કોઈ અયોગ્ય પગલું ભરવું કે દારૂ જુગાર પીવા, કોઈની પર બળાત્કાર કરવા, કોઈ એવા દુષ્કૃત્ય કરવા, એવી વાત હું નથી કરતો ગુરુ કૃપાથી. કે દોષ દ્રષ્ટિ રાખવી મારો કહેવાનો સારી નથી. તમને એક વાત કહું ગુરુ કૃપાથી, તમને કહું એક, તમારો ચહેરો હે ને, તમારો ચહેરો એ તમારું છે ને જીવન છે ને એ કહી દેતો હોય. તમને ખબર છે? હું બોલું ધ્યાન આપો. તમે જેવી તેવી વાત ન માનો. તમે કેવા છો, તમે હું છો અને તમે કેમ છો ને, એ બધું તમારો ચહેરો કહી દેતો હોય. કોઈ દી વિચાર્યું છે કેવડી તાકાત છે ચહેરાની? ખબર તમને? તમારો ચહેરો હે ને, તમારું બધું, તમારો જે જીવનનો આખો પ્રકાશ છે ને, તમારું જીવન છે ને, એને રજૂ કરી દેતો હોય તમારો ચહેરો. શું બોલું છું ધ્યાન આપે છે? તમારું આ મોઢું રહ્યું ને, માથું, એ તમારું પ્રમાણ 80% નહીં, તમારું જીવન છે ને એને પ્રગટ કરી દેતો હોય. તમને એમ કે મારું મોઢું છે એ કાંઈ નહીં, ખાલી આમ તેમ તું મોઢું હોય. મોઢું નથી, તારો આખો ફિલ્મ જ છે. તારા જીવન છે ને, તારું જે જીવન છે ને એનું આખું ફિલ્મ છે ને ચહેરા ઉપર છે. ઓલું શું કહેવાય, ઓલી સીડી બહાર પડે ને, સીડી, તમે જે કાંઈ કર્યું હોય એની સીડી, એ તમારી 80% સીડી છે ને તમારા ચહેરામાં છે. પછી અંતઃકરણમાં કોઈ સ્થિર હોય કે જે કાંઈ એનું અંતરનું ભજન હોય, અંદરની સ્થિતિ હોય. કોઈ માણસ કઈ રીતે કોમળ હોય, કઈ રીતે અંદરની ગતિમાં, કઈ રીતે શું હોય. પણ છતાંય ધ્યાન આપજો, મનુષ્ય જીવન છે ને ભગવી દેવા માટે નથી.
મનુષ્ય જીવન મળ્યું છે આત્મકલ્યાણ માટે. આજે એક અમારે અશ્વિનભાઈ છે, એના એક સત્સંગી છે એના બાજુ, આજે એક બેને સુસાઇડ કર્યું. તો કે કારણ શું હતું? તો કે માનસિક ડિપ્રેશન. માનસિક ડિપ્રેશન એમને થાય. પોતે પોતાના અંતઃકરણમાં કેટલા બધા નબળા વિચારને ગોયડા હોય, અથવા પોતાની પરિસ્થિતિ, એની પરાધીનતા, એને દુઃખ કેટલા લાગ્યા હોય, ત્યારે એ જગ્યાએ એ પગલું ભરે. એને કોઈ આધાર ન મળ્યો હોય અંતઃકરણમાં, એને પરમાત્માના નામ ભજન અને એના વિચાર છે ને, એની અંદરની વિચારની તાકાત રહે ને, એ વિચારની જે શક્તિ છે ને, એની બહાર નીકળી ન શકતા હોય. તમે વિચાર તો કરો, આપણા વિચારની આપણે બહાર નીકળી જવું હોય તો. હું શું બોલું હમણાં? નિર્વિચાર સ્થિતિ આવે. વિચાર તો આપણને ખબર છે એક મનનું કારણ છે, તો વિચાર તો આપણને ગમે એ આવે. વિચાર ભલે ને આવે, વિચાર તો આવશે. એનું કામ છે ઈ. તો વિચારથી આપણે અલગ છીએ. એને સાક્ષી બની હગાય. આ કાયા રે ને, કાયા, એને આપણે સાક્ષી છીએ. પણ કાયાને ભાંગીને તોડીને કાંઈ એની પર બળાત્કાર કરીને ન થવાય. હું તો ના પણ મારી વાત છે, તમારી કોઈની વાત નથી. આ તો બહુ જેને જે રીતે બળાત્કારથી હાલવું હોય તો બળાત્કારથી હાલવું. ઘણા પંચધૂણી કાપે, એ બળાત્કાર છે એક જાતનો. પણ એનું ભજન એ રીતે છે, એમાં કાંઈ મારા બાપનું ન હાલે. જેને જેમ ભજન કરવું એમ કરે. દરેક આ આખું વિશ્વ, આખું બ્રહ્માંડ, જેને જેમ અનુકૂળ આવે ને એમ ભજન કરે. દરેક પોતાના જીવનનો માલિક છે. હું કોઈના ઉપર બળાત્કાર કરું નહીં. મારું કામ બળાત્કાર કરવાનું છે જ નહીં. મને ગમે જ નહીં. આ વિશ્વમાં મને કોઈના ઉપર બળાત્કાર કરવાનો અધિકાર નથી. એ મારું કામ નથી. હું બળાત્કાર કરવા આવ્યો જ નથી. અને હું સદગુરુ પરમ તત્વ પરમાત્માને પ્રાર્થના કરું કે હું કોઈની સ્વતંત્રતા જીતવું નહીં. આ તો મારા ગુરુની દયા છે, અને મને આ ઘરમાં આસન મળ્યું, એનો હું ઋણી છું. કૃષ્ણ જ્યોતિમાં અને હરજીવન બાપાનો ઋણી છું. કે મારા જીવનમાં મને ખબર નથી, પણ હું જાગૃત બન્યો. હું જાગૃત બન્યો એટલું પાકું. મને ખબર નથી. હમણાં 2-4 દી પહેલા મારી તબિયત બગડી હતી, પણ મને એમાં જાગૃત અવસ્થા આવી. તમારા શરીરના કોઈ પણ પ્રસંગ બને, તમારા જીવનના કોઈ પણ પ્રસંગ બને, તો તમે એ પ્રસંગમાંથી જાગૃત બનવાનું છે. એ પ્રસંગમાં હોઈ જવાનું નથી. તમને કોઈ દુઃખ મળે તો દુઃખમાંથી જાગવાનું છે. તમને કોઈ સુખ મળે તો સુખમાંથી જાગવાનું છે. એક ભાઈ લગભગ બોલ્યા તમારી પાસે ઘણા વર્ષો પહેલા. તમે તમને જોઈ શકો ને, એ બહુ મોટું ભજન છે. તમે તમને જોઈ શકો ને, એ બહુ મોટું ભજન છે. ત્યારે તમે તમને જોતા શીખી જાઓ ને, ત્યારે શરીર છૂટશે ને, ત્યારે તમે તમને જોતા હશો. હું બોલું ગુરુ કૃપાથી સાંભળો બાપા. તમે તમને જોઈ શકો ને, એનાથી મોટું કોઈ ભજન નથી. હું તો ખાલી
કહું એમ મારી વાત છે, આ તમારી વાત નથી. તમે જેમ તમને જેમ મારું કુળ લાગે, તમે તમને જોઈ શકો ને તો તમારા જીવનના કોઈ પણ પ્રસંગ બને એને તમે જોઈ શકો. તો જ્યારે શરીર છૂટશે ને ત્યારે તમે તમને જોઈ શકશો કે મારું શરીર છૂટે છે. એ બહુ મોટું ભજન છે. કે જેવી તેવી વાત નથી, ગુરુ કૃપાથી કહું. ધ્યાન બહુ અઘરું પડે ભગવાન, અઘરું પડે, અઘરું પડે. તકલીફ પડે. આજ મોરારી બાપુ કથા કરતા હતા. તો એમાં એને ઈ કે હાલો રાસ થઈ જાય ઈ કે. તો રાસ કરવાનું મોરારી બાપુએ નક્કી કર્યું. તો આમે રાસ લેવાનું કે આપણે ચાલુ કરી હાલો રાસ. તો આમે ટેકરી ઉપર નાના નાના છોકરાઓ, 3-4 છોકરાઓ, એક માળી, એક ભાઈ ને બીજા 2-4 ભાઈઓ ટેકરી ઉપર બેઠા હતા. એટલે મોરારી બાપુ નથી કે હું રાસ લેવડાવ્યો મેં, અને આ જો છોકરાઓ ટેકરી ઉપર છે જો રાસમાં નાચવા માંડશે ને તો ખોટું પડે. તો એને તકલીફ પડે, એ હેરાન થાય અને પડી જાય તો, કારણ કે ટેકરી ઉપર હતા. એટલે મોરારી બાપુએ રાસ બંધ કરી દીધો. કઈ ભાન પડે? ક્યાં જાઉં? મારા કર્મમાં એ રીતે છે ને એટલે મારે ભોગવવું પડે. અને કર્મમાં આવેલું ભોગવી લેવું. પણ ધ્યાન મારા ગુરુનો ઉપકાર છે મારા ઉપર. જો કે કોઈ પણ રીતે આપણી પરીક્ષા થતી હોય, કોઈ પણ રીતે, કોઈ પણ રીતે આપણી પરીક્ષા થતી હોય, અને એક સપનામાં પરીક્ષા થાય છે. એ પરીક્ષામાં આપણી અંદરની સ્થિરતા છે ને એ મહત્વની વસ્તુ છે. એક સપનાનો ખેલ છે એ તો પાકું ને, બરોબર? તો સપનામાં બને એ બધી તો રમત જ છે ને. તો આ રમત શું કામ? તો પછી આ રમત જ છે. સપનું ખોટું હોય તો આ બધા ખેલ જ છે. તો શું કામ આ બધું? તો એમાંથી હું ખાટી લેવાનું? પણ ના, એમાંથી હું ખાટવા મળે ખબર છે બાપભાઈ? તમારી અંદરની સ્થિતિ એ તમારા ભેગી આવે. ઓલી બધી રમત રહી ને એ વહી જાય. હા, પરમાત્માની અજબ રચના છે. રમત છે ને એ વહી જાય. કારણ કે રમતમાં 2 વસ્તુ હોય, હાર અને જીત. એ રમત પડી રહે, પણ એ રમતમાંથી તમારી અંદરની જે સ્થિતિ છે ને, તમારી અંદર એમાંથી સાર હોય ને, જેમ દૂધમાંથી માખણ સાર છે, ઘી સાર છે, એમ આખા સંસારની બાજી અસત્ય હોવા છતાંય એ રમતમાંથી તમારું જે પરિણામ,
તમારી અંદરની જે સ્થિતિ છે ને એ તમારું પરિણામ, એ તમારું માખણ, એ તમારું ઘી, એ તમારી સ્થિતિ, એ તમારી જાગૃત અવસ્થા, એ તમે જાગીને જીવો છો ને જાગીને મરો છો. હું બોલું એ સંભળાય છે? એ તમે જાગીને જીવો છો અને જાગીને મરો છો, એ તમારું પોતાનું. ગુરુ કૃપાથી જીવન મળ્યું છે. મને તો એવું લાગે જાગવા માટે મળ્યું છે, સુઈ જવા માટે નથી મળ્યું. શરીરને આરામ આપવો પડે, પણ હુવા હાટું તો મળ્યું જ નથી. આજ મોરારી બાપુ એક કથા સત્સંગમાં એક ગુજરાતીએ એક કાગળ લખ્યો, બહુ સારું લખ્યું હતું. એ કે બાપુ એ કે કથામાં હુઈ હગું? કે આવું આવું કે ગુજરાતી જ લખે, કથામાં આવીને હોઈ જવાનું. કે બાપુ કે કાંઈ વાંધો નહીં, હોઈ જાને ભાઈ. સત્સંગ, ભજન, કીર્તન એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. સત્પુરુષોનો સંગ, મહાપુરુષોનો સંગ, એની કરુણા તમે એમ ન માનતા કે જેવી તેવી છે. હરિગુરુ સંતોની કરુણા હે ને અદ્ભુત હોય છે. સાધુ પુરુષો ને ગુરુ અને પરમ તત્વ પરમાત્માની કરુણા છે ને એનો હિસાબ આપણે કરી જ ન શકીએ. આપણી લાયકાત જ નથી, એટલો બધો કરુણામય હોય છે. મારી તો લાયકાત નથી. એટલે ગુરુ કૃપાથી બહુ જાજુ નહીં, મનુષ્ય જીવન છે ને, એકવાર આઝાદભાઈ બોલ્યા હતા કે જોયા કરો. મનુષ્ય જીવન છે ને પોતાને ખુદને જોવા માટેનું મળ્યું છે. મહાપુરુષો ઘણાય બોલે જોયા કરો, ખાલી જોયા કરો. તમને બેઠા હો બાપા, તમને ભજન ગાવાનું મન થાય, ભૂપનભાઈ આ રીતે બેહવાનું મન થાય, આ કૃષ્ણ આ રીતે આ કરવાનું મન થાય, અચુને કરવાનું મન થાય. એવું છે તમારું, એવું છે, એવું છે. એ તમારી પ્રકૃતિ છે, તમારા લક્ષણ છે મૂળ. મને આ રીતે સત્સંગ કરવાનું મન થાય, એ મારી પ્રકૃતિ છે, મારા લક્ષણ છે. હવે લક્ષણ છે ને એમાંથી આપણે મૂળ સ્થિતિમાં જવું છે. કૃષ્ણ આ રીતે સત્સંગ કરતો હોય તો એ શું છે? એટલે એમાં ગુરુ મહારાજ જ હોય, તમે તો હો જ નહીં કોઈ. પણ મૂળ પ્રકૃતિ અમારા અચુ મહારાજ કાંઈ કરતા ને તો એનો સ્વભાવ હોય, એને મૂળ પ્રકૃતિ હોય. અમારા ગોરધનભાઈ રહ્યા ને એની મૂળ પ્રકૃતિ હોય, એના લક્ષણ હોય. એમ મારાય લક્ષણ હોય, લખણ નો બદલે લાખા. ગુરુ કૃપાથી આપણે આપણા લક્ષણને જોઈ લેવા, એ બહુ મોટું ભજન છે. કે મારામાં આ જ લક્ષણ છે. બોલીએ સદગુરુ મહારાજની જય. ચાર જો બેઠા થઈ